મસાલો વાટી કાઢ્યો છે, લસણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના પોણા 10 વાગવા આવ્યા છે. તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? મિત્રો હું પણ મજામાં છું. બધું કામ પતી ગયું છે ને જો વિસરીને પાણી બધું ભરી લીધું મસ્ત હમણાં જ. હવે રાંધવાની તૈયારી કરી રહી છું. મરચું વાટવાનું છે. આ ધાણા જુઓ કેવા થઈ ગયા છે. ડુંગળી, લીલા મરચાં. ક્યાં જાય છે? સ્કૂલ બંધ છે તો આટલી વહેલી ખુલતી હોય? હે ચા બા પીધી? બોલો, દફતર નાખી દીધું. બેસી ગયા બેનજી અમારા. મિત્રો આજે છે ને શું બનાવવાનું છે ખબર? એકદમ દેશી જમવાનું. દેશી એટલે પ્યોર દેશી જમવાનું. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો ને વધુમાં વધુ શેર કરજો. તમારો પ્રેમ ને તમારો સપોર્ટ આપતા રહેજો. તો બન્યા રહ્યો વિડીયોમાં. મસાલો વાટી કાઢ્યો છે, લસણ, ડુંગળી સાતળવા મળે છે જીરું નાખીને. અને જો આજે એકદમ પ્યોર દેશી જમવાનું. દાળ પલાળી દીધી છે. દાળ છે ચણાની અને બાજરીના રોટલા. પૈસા બહુ આવે. હા તો પેલા સરસ સાડી લીધી છે. બતાવો. જો અમારા નણંદબાએ સાડી કેટલી ફાઇન લીધી. લીલી ને લાલ બાંધણી. પહેરજો હું સરસ. તો જે લુગડું ગમે એટલી ઉઠાય. હા ચાલો મસ્ત સાતળી ગઈ છે. મિત્રો જો જમવાનું બની ગયું છે. બાજરીના રોટલા મસ્ત અને ચણાની દાળ જો મસ્ત રસાવાળી બનાવી છે. થોડી બાજરીના રોટલા ભાંગીને ખવાય ને આપણું ગુજરાતી. મિત્રો આપણું શુદ્ધ દેશી જમવાનું. બાજરીના રોટલા અને ચણાની દાળ મસ્ત ભાંગીને ખાવાની મજા જ આવે. તો મિત્રો જમવાનું બની ગયું છે. બસ આવી લેજો પેલા ઘરે અને કાનાને જમાડી લઈએ પછી અમે જઈએ. તો ચાલો મિત્રો વિડીયોને કરું છું અહીંયા. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો. મિત્રો તમારો પ્રેમ ને તમારો સપોર્ટની મને બહુ જરૂર છે. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.